શું કહેતો હતો? નિષાદ. હા, વર્ણ, પાંચમો વર્ણ નિષાદ. બેઠા બેઠા વાતો કરતા હતા કે ભાઈ બાપુ 4 વર્ણ છે. અમે કીધું રામાયણમાં 4 વર્ણ, વર્ણ આશ્રમ 4 જ બતાવે છે. આશ્રમ 4 વર્ણ 4 એ તો રામાયણમાં આપણને લખ્યું છે. તો આપણા પણ વેદ જ્યારે, એ પણ પાછો ઋગ્વેદ જ્યારે કહે કે અને 5મા વર્ણનું નામ નિષાદ છે, ત્યારે નિષાદ શબ્દ આવ્યો એટલે મને ગમે. કારણ કે નિષાદ અમારા રામાયણનું એક બહુ મોટું જ મહિમાવંત એક પડાવ છે નિષાદ. આપણે આપણી રીતે વાતો કરવા કે ભાઈ બ્રાહ્મણ હોય ને, બ્રાહ્મણ દેવતા હોય, એ આપણને બ્રહ્મ જ્ઞાન આપી છે. બ્રહ્મ જ્ઞાન ચોક્કસ બ્રાહ્મણ છે, એની પાસે શાસ્ત્રો છે, આપણને બ્રહ્મ જ્ઞાન. ક્ષત્રિય હોય એ આપણું રક્ષણ કરી શકે, એનો ધર્મ છે. અડાવીને ઊભા રહી, ખબરદાર એલા ઘા કર્યો તો, હા એમ કરીને ઊભા રહે, ક્ષત્રિય, એનો મહિમા છે. વૈશ્ય હોય એમ કે કોઈને ભૂખ્યો નહીં રહેવા દઉં, હું ગાય પાળીશ, ખેતી કરીશ, બધી જગ્યાએ મોકલીશ, બધાનું પોષણ કરીશ, એ એનો સ્વભાવ છે. અને સેવકાઈ કરનારા એમ કાંઈ કે અમે સેવા કરીશું. તો આ નિષાદ 5મો ક્યાં થયો? મને એમ વિચાર્યું કે કોક બ્રહ્મ જ્ઞાન આપે છે, કોક રક્ષણ કરે છે, કોક આપણું પોષણ કરે છે, કોક સેવા સ્વીકારે છે કે સેવા કરે છે, એ બધું. પણ તારવાનું કામ તો નિષાદ જ કરે છે. આ કાંઠેથી આ કાંઠે જે પહોંચાડવાનું કામ કરે એ તો રામને પણ નિષાદ વગર નથી ચાલ્યું. અને તેથી નિષાદપણું એને ઋગ્વેદ 5મો વિભાગ ગણે છે. ત્યારે મને આવો અર્થ સૂજે કે નહીંતર આપણે ડૂબી ગયા હોત, અથવા તો એક તટ ઉપર પીડ્યા રહ્યા હોત સાહેબ. પણ અહીંથી રામને પણ આ જગતમાં હે પ્રભુ ગરજ કેવી ગણાય, ઊભા રાખી આપને પછી પગ પખાળી જાય એમ કરી. આ નિષાદતા છે એ તારક તત્વ છે. બ્રહ્મ જ્ઞાન મળે એ સારી વસ્તુ છે, સમાજનું રક્ષણ થવું જોઈએ સારી વસ્તુ છે, કોઈનું શોષણ ન થાય, પોષણ થવું જોઈએ અતિ ઉત્તમ છે, અને સેવા થવી જોઈએ, આપણે બધા કરીએ છીએ એ રીતે. પરંતુ તારનારું તત્વ કોણ? એટલે આપણે ત્યાં પ્રાચીન ભજન ગવાયું, ગુરુ તારો તુચ્છ ગણતા હતા. વેદના વિદ્વાન એને ભૂલાઈ ગયું કે આ નિષાદ પણ એક વર્ણ છે અને 5મો વર્ણ છે. પણ હું બ્રાહ્મણ છું, હું ઋષિ છું, હું આને ન અડું. પણ એ સમવી નિપટ બડ વશિષ્ઠ સ્વામીજીને લખવું પડ્યું કે વશિષ્ઠ સમાન ઊંચું કોણ એ વખતે, અને નિષાદ સમાન હલકું કોણ? પણ રામ સખા મુનિ પરબસ ભેટા. જ્યારે કહેવામાં આવ્યું કે આ નિષાદ એ તો રામનો ભગત છે, બધાને પાર કરવાનું, એ વખતે વશિષ્ઠ દોડ્યા. નિષાદ બિચારો પાછે પગલે જાય, બાપજી આપને નાવવું પડશે, આપને નહીં. અને પ્રાણે દોડી અને નિષાદને છાતે. એ 5મો વર્ણ છે, તારક વર્ણ છે, ઉદ્ધારક વર્ણ છે, આપણા કલ્યાણ કરનારો વર્ણ. એ નિષાદ છે જે રામાયણનું પાત્ર છે. ગુરુ તારો લક્ષણો રામાયણમાં બતાવ્યા છે પ્રસંગમાં. એના 2 દ્રષ્ટાંતો રામાયણમાં છે, એક સતી અને બીજા નારદ. આ નારદ અને સતીએ બંનેએ 3 અપરાધો કર્યા, અને તેથી એકને પરમાત્માથી પ્રેરિત માયા લાગુ પડી, અને એકને માયાએ પોતાના કામણ શરૂ કર્યા. સજ્જન માણસ ગુરુ દ્વારા પ્રેરિત થાય, પણ ઘણા માણસને એમને પદ મળી જાય ને પછી પોતાનું ધાર્યું કરવા માંડે. નારદ એની પાછળ જે માયા પડી એ કૌતુક માટે પ્રભુ પ્રેરિત હતી.
અને સતીને જે માયા લાગુ પડી એ પોતાની બુદ્ધિના ઘમંડથી, ના ના હું આમ કરી શકું, હું તો રામની પરીક્ષા કરી શકું, મને કોણ રોકે. આ માયા ને અવિદ્યા ને અવિદ્યાના જો ભેદ કરવા હોય તો આ બે પાત્રોને લાવવા. પણ ભૂલ બેનને એક સરી કરી. એક તો ગુરુના વચનને ન પાડ્યું. સતીએ શંકરના વચન ન પાડ્યા. કીધું તું પિતાને ઘરે યજ્ઞમાં ન જાવ દેવું. ગુરુ વચન ન પાડ્યું. બીજો અપરાધ ગુરુનો છે, ગુરુના માટે ખોટું બોલવું. સતી ખોટું બોલ્યા, કચ્છું પરીક્ષા લીલની ગોસા. એ બીજો અપરાધ એને કર્યો શિવજી માટે. ત્રીજું, ગુરુએ કહ્યું પણ માન્યા નહીં અને સામે પરીક્ષા કરવા, અને પરિણામે વિચ્છેદ થયો. નારદજીએ પણ એ જ કહ્યું. શંકર ગુરુ છે, એને કહ્યું કે આ વાત તમે મને જે કીધું વિષ્ણુને નહીં કહેતા, મારે ગુરુનું વચન તોડી નાખ્યું. અસત્યનો આશ્રય લીધો. ગુરુને ગાવો બહુ સહેલો છે, પણ સેવવો બહુ કઠિન છે. જેણે સેવ્યો એ પામી ગયો. આજે તો જગતમાં તમે જુઓ ને, વર્ષોથી કોઈ ગુરુના, મારી પાસે ઘણા લોકો આવે, અમારા ગુરુ એ હતા પણ હવે અમે એને છોડી દીધા. તું બીજું કરે શું? છોડવા સિવાય તારી પાસે કોઈક તમને એમ કહે ને કે હવે અમારી શ્રદ્ધા નથી, અમે છોડીને જાય છે, તો એને એક શેર કહેવો. હું તમને એક શેર શીખવાડી. આ શેર કહેવો સાધુ સમાજ. જા बिछड़ जा, जा जा बिछड़ जा, मगर ये ख्याल रहे, जा बिछड़ जा मगर एक ख्याल रहे, ऐसा न हो कि जिंदगी भर मलाल रहे. वयो जा निकाल जतो रहे. ऐसा न हो कि ग्लानी ने पीड़ा पछताओ जिंदगी भर મને તમને જા બિછડ જા. આમ તો જાણે વ્રજની ગોપીઓ કૃષ્ણને કહેતી હોય એવું લાગે કે હે કૃષ્ણ જા, નીકળી જા, જા બિછડ જા, मगर ये ख्याल रहे कहीं ऐसा न हो कि जिंदगी भर मलाल रहे. ये पीड़ा एक शूल मोही बिसर न काओ. आ पीड़ा સુંડી કહે છે, એક શૂળ મારા ગુરુનો મેં જે પેલું કર્યું એ પીડા મારાથી વિસરાતી નથી. મને શૂળની જેમ મને સતત પીડા આપે છે. ગુરુ કર કોમલ શીલ સુભા. ભજનમાં ગુરુને પૃથ્વીનો માલિક કીધો. એક મઠનો માલિક નહીં, એક આશ્રમનો માલિક નહીં, એક દેવસ્થાનનો માલિક નહીં, કે અમુક ચેલાઓનો માલિક નહીં, પૃથ્વીનો માલિક. બાકી તો પૃથ્વીના માલિક ઘણા હોય. શંકરાચાર્યને કહેવું પડ્યું ક્ષમા મંડલે ભૂપ ભૂપાલ. આખી પૃથ્વીનો કોઈ રાજા હોય પણ એ વ્યર્થ છે. જો ગુરુના ચરણમાં જો એને લગ્ની ન લાગી તો તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ. ગુરુ તારો એક ભજનિક સાથે એમ તો એમ વાતો સંવાદ થાય. મારે તો બીજું કાંઈ આપણને કાંઈ એમાં ઊંડા ઉતરવાનું હોય નહીં. આપણે જેટલા કારણ વગરની ચર્ચામાં જઈએ ખોટી ગોઠડીમાં એટલું આપણું રામ ભજન અટકે. એમાં બહુ પડાય નહીં. પણ ક્યારેક વિવેક ખાતર, મર્યાદા ખાતરે તો આપણે બેસવું પડે ને વાતો સાંભળવી પડે ને ક્યારેક હાથું બોલવું પડે. પ્રિય છે મને એક ભાઈ, અને જે એરપોર્ટ ઉપર હું ઉતર્યો એ આખું એરપોર્ટ થાંભલા વગરનું હતું. કોઈ સ્તંભ નહીં,
પિલરલેસ, બિલકુલ પિલરલેસ, થાંભલા વગર. પણ એ થાંભલા વગરનું આટલું મોટું એરપોર્ટ હોય, પણ એ ક્યાંક તો જોડાણું હશે ને. આમ આકાશમાં લટકતું તો નહીં હોય, એક થાંભલો વચ્ચે નથી. પણ આટલું મોટું જ્યાં મિનિટે મિનિટે 100 પ્લેન ઉતરતા હોય અને ટેક ઓફ થતા, એ વખતે તો વર્ષો પહેલાની હું વાત કરું સાહેબ. આને થયા છે 20 વર્ષ. હવે તો કેવા કેવા જાયન્ટ બધા કેવા થયા હશે સાહેબ. આપણે આ ધરમપુર ખાંડાની કથા વખતે ધરમપુર આશ્રમમાં ગયા રાકેશ બાબાને, એનો આખો હોલ ક્યાં થાંભલો હતો સાહેબ. પણ એ ક્યાંક તો જોડાયેલું હશે ને. તો મને જે ભજનીક પૂછતા હતા કે ગુરુએ આભને થાંભ વગેરે આગ ઠરાયો, મેં કીધું એને થાંભલાની જરૂર ન પડે. એ ક્યારેક મનથી આપણને પકડી રાખે, ક્યારેક બુદ્ધિથી પકડી રાખે, ક્યારેક ચિત્તથી, અને ક્યારેક આપણા અહંકારના ભૂકા બોલાવી અને આપણને દેખાય નહીં એવી રીતે આપણો બાપ ઊભો હોય છે સાહેબ. એવી રીતે થાંભલા આ થંભવીને આપ ઠેરાયો. અને સાહેબ થાંભલાથી છત ટકે એમાં કોઈ બહુ નવાઈ નથી. કારણ કે સીધું ગણિત છે કે ભાઈ થાંભલા છે એટલે આ છત છે, થાંભલા છે એટલે મેળી છે. પણ આધ્યાત્મિક મેળિયું આપ જેવી મેળી. નરસિંહ મહેતા ઠીક કહે, બીજું કઈ ન કહે. ઊંચી મેળી મારા સંત, ઊંચામાં ઊંચું સ્થાન. તારક તત્વ નિષાદ 5મો વર્ણ છે ઋગ્વેદમાં. આપ જોઈ લેજો, મારું નિમંત્રણ છે. હા, હશે કે કેમ, હશે કે કેમ. બાપુ ઘા કરી નાખે છે. ઘા પણ ઘેરા ઘા છે, જેને પકડવો એ પકડી. બાકી આમ ભણેલા ગણેલાને બહુ એલું કરે ને એને બહુ તકલીફો થાય છે, અને એનો મને આનંદ બહુ થાય. એ વધારે વધારે મૂંઝાય એમાં મને મજા આવે. ગોટે ચડે સાહેબ. તારક તત્વ એ 5મ વર્ણ છે. અને મારા માટે તો નિષાદ ને વિષાદ ન થયો હોત રામાયણમાં તો કોઈ દિવસ મને તમને લક્ષ્મણ ગીતા ન મળી. લક્ષ્મણ ગીતા જેવું રામાયણનું એક અત્યંત મહત્વનું પ્રકરણ એ નિષાદ ને વિષાદ થયો કે રામ અને સીતા પૃથ્વી પર સૂતા છે, આ કૈકેયીએ શું કર્યું એમ કરીને જે વિષાદ યોગ શરૂ થયો, એમાંથી જે પ્રસાદ નીકળ્યો એ હતું લક્ષ્મણ ગીતા. અર્જુનને વિષાદ ન થયો હોત તો ભગવદ્ ગીતા ન મળત સાહેબ. ક્યારેક વિષાદ પણ બહુ જ ઉપકારક હોય. પોતાના કુટુંબીઓને જોઈને એને વિષાદ થયો કે આને મરાય, અને વિષાદે આપણને ભગવદ્ ગીતા. વાલ્મીકી જેને ક્રોંચ પક્ષીના વધમાંથી વિષાદ જાગ્યો, અને એને વાલ્મીકી રામાયણ જેવો પ્રસાદ આપણને આપ્યો. અમારા રામચરિત માનસના ગરુડને વિષાદ થયો તો ભૂસુંડી રામાયણનો પ્રસાદ મળ્યો. આવા ઘણા બિંદુઓ આપણે તારવી શકીએ. એટલે જેને ભજન કરવું હોય ને એને વિષાદ અને પ્રસાદ બંનેને સિક્કાની 2 બાજુ છે એમ માની અને જીવન જીવવું. સિક્કો સરકાર બનાવે, રાજાઓ બનાવતા પોતપોતાના સિક્કા, એમાં એક બાજુ આ હોય એક બાજુ આ બધે. આપણે કહેતા આ છાપ કે કાંટો, છાપ કે કાંટો, એમ આપણે સિક્કો. હવે એ સિક્કામાં 2 બાજુ છે, પણ આપણે કઈ બાજુ જોવી એ તો આપણા હાથમાં હોય ને. આ જીવનના સિક્કામાં વિષાદ પણ છે ને પ્રસાદ છે, બંને છે. પણ આપણે શું કામ ખાલી વિષાદ જ જોઈએ? પ્રસાદવાળો ભાગ ઉપર રાખીએ તો. અથવા તો આ વિષાદે જગતને કેટલો મોટો પ્રસાદ આપ્યો એવા ઇન્ટરપ્રિટેશનમાં જઈએ, એવા ગહન અર્થમાં જઈએ તો. અને એ નિષાદનો વિષાદ લક્ષ્મણ ગીતા આપણને આપી ગયું. તો નિષાદ 5મ વર્ણ છે, 5મ. અને એટલા માટે હું કહું કે તારક તત્વ એ મલ્લાહ છે, એ કર્ણધાર છે. નિષાદનું એક છે કર્ણધાર.
જે નૌકાને મલ્લાહ બનીને વેગા. અને તુલસીદાસજી શું કહે છે? કર્ણધાર સદગુરુ દ્રઢના. અમારા જીવનની નૌકાનો કર્ણધાર અમારો ગુરુ છે, અમારો સદગુરુ છે, અમારો બુદ્ધ પુરુષ. અને મેં ગુરુ ઉપર બોલ. અત્યારે તો બહુ જે બહુ કેવા બધા મોટા મોટા પ્રવચનો કરે ને શું કે મોટિવેશન શું કે નથી, આ બધા તગડી ફી લઈ લઈને પ્રવચનો કરે છે પરદેશમાં બધા. એને કોઈને ગુરુ નથી. મારી પાસે એનું લિસ્ટ છે, નુગ્રાઉનું આખું લિસ્ટ છે. પૃથ્વીરામ બાપુ તમે એકલા હશો ત્યારે આપણે વાત કરી કે કોણ નુગરો, કોણ નુગરો, કોણ નુગરો. કોઈ એક ગુરુ નથી સિવ્યા સાહેબ. બધાનું સ્વાગત, આપણને કોઈ નહીં. પણ જે ગુરુ વિશે બહુ બોલે છે ને વાતો કરે છે ને કાંઈકનું કાંઈક કરે છે, ગંભીર થઈને આખું અંદર લઈ જઈને ગુરુને ગોતે છે, એટલે કોઈ ગુરુને સેવ્યા જ નથી સાહેબ. ગુરુના નામના ઉપયોગો કરે છે બધા. ગુરુના નામ. ગુરુ તો નિષાદ છે, તારક છે. આ બાજુથી આ બાજુ મૂકી દે. શ્રેયથી પ્રેમમાં અને પ્રેયથી શ્રેયને કાંઠે. લૌકિકથી અલૌકિકતાના કિનારે, અલૌકિકતાના કિનારે. આ દાસી જીવન બાપુ આપણી બાજુમાં છે, ઘોઘાબદર. કેવો ગુરુને સેવ્યો હશે, ગુરુની ખોટ નહીં કરી હોય, સેવ્યો હશે. અને આપણે જે પ્લોટમાં બેઠા છીએ એ દાસી જીવન પ્લોટ છે. આ કથાનું જે ગ્રાઉન્ડ છે એ ક્યાં ગયા વડીલ જતા રહેલા. હા, જેણે આ ગ્રાઉન્ડ આપ્યું છે કથાનું. ભરત બાપુ ગોતતા હતા આમ કે બહાર કે ગામની બહાર, પણ કે ત્યાં વળી નહીં. પછી 42 વર્ષ પહેલાં જે કથા થઈ હતી સ્કૂલના ગ્રાઉન્ડમાં, એ વિચાર આવ્યો. પછી જોતા જોતા રે અમને જડી ગયું. જોતા જોતા આ ગ્રાઉન્ડ આપણને મળ્યું અને કેવું સરસ લાગે. જીવન વગર ઠંડક ન હોય સાહેબ. જીવને ક્યાં રાખીએ, ક્યાં રાખીએ, ક્યાં રાખીએ. શું પત્ર વ્યવહાર હતા ગુરુ અને શિષ્યની વચ્ચે, કેવા કેવા સંદેશો મોકલાતા. આ બધા અમર પદો છે આપણી પાસે. પણ એ ગુરુમુખી છે, ગુરુની પાસેથી પ્રાપ્ત કરે. અત્યારે બોલાય છે ઘણું, લખાય છે ઘણું, હું અવલોકન પણ કરતો હોય, પણ મને એ મારી નબળાઈ હશે ચોક્કસ. આપણે છે ને સાહેબ એવું છે, શું કહેવાય, શરદી થઈ ગઈ હોય ને તો પછી સ્વાદ ન આવે કાંઈ. આ કોરોનામાં આમ તો વયો ગયો, પણ હજી કોરોના ઘણા છે, એને કોઈ વસ્તુમાં સ્વાદ જ નથી આવતો, કારણ કે ગુરુ સેવ્યો નથી. ખાલી શબ્દોમાં ભટકે છે, ખાલી આમથી આમ ભટકે. તમે ક્યારેક તો કોકને સેવો, કોકને સેવો, પીઓ, સેવો, જીવો. મેં ગીતા માટે કુરુક્ષેત્રમાં આમ કીધું હતું. ગુરુ એ તો નિષાદ પણ છે, એ મને તમને તારે છે. માટે આ કેટલું મને ગમતું ભજન સાહેબ. ખંભ વિના આબ ઠરાય. મા ભવાનીને અને શિવજીને કુંદ ઇન્દુ સમદેવ ઉમા રમણ કરુણા અયન જાહિ દીન પર નેહ કરહું કૃપા મર્દન મયન. શંકરાચાર્ય ભગવાન જગતગુરુ શંકરાચાર્ય મને તમને સનાતન અને વૈદિક પરંપરાના જીવો માટે પંચદેવની પ્રતિષ્ઠા કરી કે તમને ગમે તેવું બ્રહ્મ જ્ઞાન થઈ જાય પણ આ પંચદેવને છોડતા નહીં. ગણેશની દિવ્યતા એના વિનયમાં છે. સૂર્યની દિવ્યતા, આટલો મોટો મહાપુરુષ, 7 ઘોડાનો રથ, રસ્તો કોઈ નક્કી નહીં, અને ચલાવનારો પાંગડો પંગુ. તમારી પાસે પ્રકાશ પુંજ હોય, 7 ઘોડાનો તમારો રથ હોય, શ્વેત પ્રકારના ઘોડાઓ, અને કોઈ સીધા સાદા માર્ગ ઉપર નહીં, લકીરના ફકીર નહીં. તમારા રથને તમે જે રીતે જ્યાં જે દક્ષિણાયન કે ઉત્તરાયણ કરીને જ્યાં લઈ જવું હોય એ રીતે તમે લઈ જતા હો. એક એની દિવ્યતા છે. એવા સૂર્યને આપણે પૂજ્યું. થોડાક વિદ્વાનોને ગઈકાલે જ મેં વિનય કર્યો છે કે અસતો માં સતગમય, આ ઉપનિષદોએ અમને આપ્યું. તમસો માં જ્યોતિર્ગમય, આ ઉપનિષદોએ અમને આપ્યું. આપ બધા મહાપુરુષો છો, આપની પાસે બેસીને અમને ઘણું જાણવાનું મળે છે.
અને જાણવાનું મળ્યું હોય તમારું નામ લઈને હું કથામાં કહું છું કે ભાઈ મને આ વ્યક્તિ પાસે, તમને અમે એટલી પ્રાર્થના ન કરી શકીએ કે એકાદો સંસ્કૃતમાં એવો શ્લોક અમને આપો ને કે હે પરમાત્મા તું અમને વિવાદોમાંથી સંવાદમાં લઈ જા. આજે બહુ જરૂર છે. જ્યાં જોઈએ ત્યાં વિવાદ વિવાદ, અમને અસ્વીકારમાંથી સ્વીકારમાં લઈ જા. અને કૃષ્ણ દવે એનો પ્રતિભાવ આપ્યો. આજે જ મને એક કવિતાને લખી, બાપુ 24 કલાક થયા છે હજી આ વક્તવ્યને વિદ્વાનોની સભા અકાડમીમાં બોલતો, રાજી થયું. 20 કરોડ રૂપિયાનું મેઘાણી ભવન બન્યું. તો આટલું કરો ને યાર કે અમને હે પરમાત્મા વિવાદમાંથી સંવાદ મળે. કૃષ્ણ દવે મને આજે જ કવિતા મને વ્યાસપીઠ ઉપર મળી, મેં નિલેશને રાખવા કીધું છે. આ મંત્ર ભણવા જેવું છે. હવે વિવાદમાંથી સંવાદમાં જાઓ, અસ્વીકારમાંથી સ્વીકારમાં જાઓ. ખાલી વ્યાખ્યા ન કરો, પ્રેમના રૂલ્સની વાતો ન કરો, પ્રેમના કાયદાની વાત ન કરો. હા, નારદજીએ જરૂર 84 લક્ષણો બતાવ્યા, માનું. શાંડિલ્યએ જરૂર કહ્યું, પણ પ્રેમની શું પરિભાષા, એનું વ્યાખ્યા છે? પ્રેમનું એક જ ભાષાંતર કે તમારી આંખમાં પાણી આવી જાય, એનું ભાષાંતર છે. પ્રેમ રસ પાને મોરના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે, એમ આપણો મહેતો કહે છે. તો પંચદેવ એમાં પ્રકાશની દિવ્યતા, ગણેશમાં વિનયની દિવ્યતા, ભગવાન શિવજીમાં અખંડ વિશ્વાસની દિવ્યતા, મા દુર્ગા પાર્વતીમાં અવ્યભિચારીની શ્રદ્ધાની દિવ્યતા, અને ભગવાન વિષ્ણુમાં વ્યાપકતાની દિવ્યતા. આ પાંચને જ્યાં વ્યાપક તત્વ હોય એને દેવ માનો. એક ગામડાનો ખેડૂત હોય પણ એના વિચારો વ્યાપક હોય, વૈશ્વિક હોય, એને દેવતા માનો. ત્યાં અજવાળું જ હોય, અંધારાની વાત જ ન હોય, એને સૂર્ય દેવતા માનો. અકબંધ શ્રદ્ધા જેનીમાં એને મા દુર્ગા સમજો. શિવ જેવો, હિમાલય જેવો વિશ્વાસ હોય એને એની મહિમામાં પૂજીએ આપણે. તો પાંચ દેવતાના અનેક અર્થો થાય. આપણે સનાતન ધર્મીઓએ મા ભવાની, ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, ભગવાન સવિતા યાની સૂર્ય, અને ભગવાન ગણપતિ, આની સેવન પૂજન કરવું જોઈએ. 5 સોરઠામાં, પહેલા 4 સોરઠામાં પંચદેવની આ વાત કરી, અને પછી 5મા સોરઠામાં ગુરુ વંદના કરતા તુલસી બોલ્યા, બંધવ ગુરુપદ કંજ, કૃપા સિંધુ નર રૂપ હરિ, મહામોહ તમ પુંજ, જાસુ વચન રવિ કરનિકર. ગુરુના ચરણ કમળની વંદના કરું છું, જે કૃપાનો સિંધુ છે. એ મારી સામે ભલે મનુષ્યના રૂપમાં હોય, પણ મારો એ હરિ છે. મારામાં મહાન મોહરૂપી અંધારું એટલું બધું ભેગું થયું, એનું એક વચન અજવાળા કરી નાખે છે. અજવાળા અજવાળા મારા ગુરુજી પધાર્યા, મારે ત્યાં અજવાળા. એક જ વેણ તારી દે સાહેબ, જેને શબ્દ કહીએ છીએ, જેને ગુરુ વચન કહીએ છીએ. આ શબ્દ ગુરુ નાનકના પહેલામાં જઈએ તો, અને આપણે ત્યાં ગુરુ વચન, સદગુરુ, વૈદ વચન વિશ્વાસા તુલસી કહે છે. ગુરુની વંદના કરી, અને ગુરુમાં મારી સમજ પ્રમાણે 5 દેવો સમાયા છે. ગુરુ વિવેકનો સાગર છે, એમ રામાયણમાં લખ્યું હોય તો એ ગણેશ છે, વિનાયક છે. ગુરુ જેવી કોની શ્રદ્ધા, તો એ ગુરુ આપણા માટે ગૌરી છે. ગુરુનો અખંડ ભરોસો. ભોજલરામ બાપા કહી ગયા, ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી તારશે તેને. એ આપણા માટે ગુરુ શિવ છે. વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણમ. ગુરુ જેવો વિશાળ કોણ હોય, એ આપણો વિષ્ણુ છે. અને ગુરુ સિવાય આપણા જીવનમાં કોણ અજવાળા કરે,
એ આપણો સૂર્ય છે. 5 દેવની અનેક રીતે એનો પરિચય સંત પુરુષો આપે છે. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહ તમ પુંજ જાસુ વચન રવિ કર નિકર. અને પછી ચોપાઈમાં સાવિત્રી છંદમાં બધી ચોપાઈઓ આવી છે સાહેબ. અને એ ચોપાઈમાં પહેલા જ દોહામાં પહેલી ગુરુ વંદના લોક ઢાળમાં લોક સુધી પહોંચાડતો. 1-2 ચોપાઈ ગુરુ વંદનાની ગાય આજની કથાને આપણે વિરામ તરફ લઈ જઈએ.